નમસ્કાર દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ફિફા વર્લ્ડ કપની ફાઇનલ બહુ જ મહત્ત્વનો ઇવેન્ટ. એ જ પ્રમાણે રવિવારે એક વન ડે મેચ રમાવાની છે, નિર્ણાયક છે, ત્રીજી મેચ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે. એટલે ઘણી બધી વસ્તુ લાઇનઅપ થયેલી છે રવિવાર માટે. આજે આપણે ફિફા વર્લ્ડ કપ વિશે વાત કરવી છે અને ખાસ કરીને ફાઇનલમાં આવેલી બંને ટીમો કેવી છે, કેટલી મજા આવશે. આમ જોવા જઈએ તો બંને ટીમો લગભગ સરખી જ મેચો જીતી છે અને હારી છે, પણ તે છતાંય જ્યારે ફાઇનલ રમવાની હોય ત્યારે એક અલગ જ ચામ હોય છે, અલગ જ એનો રોમાંચ અલગ હોય છે. એટલે આપણે જોવાનું એ રહેશે કે ભાઈ ફાઇનલ એટલે કે ફિફા વર્લ્ડ કપ 2026 કોણ લઈ જાય છે, આર્જેન્ટિના કે સ્પેન? રસપ્રદ ચર્ચા છે. ચર્ચા કરવા માટે મારી સાથે શક્તિ ચૌહાણ જોડાય છે. શક્તિભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. શક્તિ ફિફા સાથે સંકળાયેલા છે અને એક ફૂટબોલ એક્સપર્ટ તરીકે આપણી સાથે જોડાયા છે. એમની સાથે ઘણી બધી વાતો કરીશું. વાતો કરીએ પહેલાં જોઈ લઈએ એક અહેવાલ. ફિફા વર્લ્ડ કપ 2026ની ફાઇનલ આર્જેન્ટિના અને સ્પેન વચ્ચે રવિવારે રમાશે. બંને ટીમો વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકી છે, એટલે 3 વાર ફિફા વર્લ્ડ કપ વિજેતા આર્જેન્ટિના અને 1 વાર વર્લ્ડ કપ વિજેતા સ્પેન વચ્ચેની મેચ કોઈ રોમાંચક સફરથી ઓછી નહીં હોય. તે સ્વાભાવિક છે. બંને ટીમો એકબીજા સાથે 14 મેચોમાં ટકરાઈ ચૂકી છે, જેમાં આર્જેન્ટિના અને સ્પેન બંને 6 મેચો જીત્યા છે, જ્યારે 2 મેચો ડ્રોમાં પરિણમી છે. તો આર્જેન્ટિના પાસે મેસીનો જાદુ છે, અનુભવ છે અને દબાણમાં જીતવાની ક્ષમતા છે. છેલ્લે કોપા અમેરિકાનો ખિતાબ જીતનાર આ ટીમ ટોપ ફોર્મમાં ચાલી રહી છે. તો બીજી તરફ યુવા જોશ, મજબૂત ડિફેન્સ અને જોરદાર મનોબળ છે. વળી ટીમ સ્પેન એમ્બાપ્પેની ફ્રાન્સને સેમીફાઇનલમાં હરાવીને ફાઇનલમાં પ્રવેશી છે, એટલે આત્મવિશ્વાસ પ્રબળ છે. તો આર્જેન્ટિનાની ટીમ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે અને સતત બીજી વાર ફાઇનલમાં પ્રવેશી છે, તો જીત માટે પણ જોરદાર પ્રયત્નો કરશે, તે સ્વાભાવિક છે. બીજું કે આ ટીમ પાસે શક્ય હોય પોતાનો છેલ્લો વર્લ્ડ કપ રમી રહેલ મેસીને ટીમ જીતની ભેટ આપવા પ્રયત્ન કરશે. તો સ્પેનની ટીમ સમગ્ર ટુર્નામેન્ટમાં અજય ટીમ રહી છે, જેનું ડિફેન્સ જગવિખ્યાત છે. ફ્રાન્સ, બેલ્જિયમની જેવી ટીમોને હરાવી ચૂકેલ સ્પેન મરણ્યું થઈ રમે તેવી શક્યતા છે. શક્તિ, ગોલ્ડન ડે હેઝ કમ નાવ. કારણ કે તમે કહેતા હતા કે સ્પેન, આપણો પહેલા કાર્યક્રમમાં, કે સ્પેન તમારી ફેવરિટ ટીમ છે, પણ એની સામે આર્જેન્ટિના છે. આર્જેન્ટિના પણ બહુ બધાની ફેવરિટ ટીમ છે. ખાસ કરીને લિયોનેલ મેસીથી એ ટીમની સાથે ઘણા બધા લોકોની સંવેદના પણ જોડાયેલી છે. બની શકે કે આ મેસીનો છેલ્લો વર્લ્ડ કપ જ હશે, કારણ કે દેર આર અધર 4 years ટુ ગો. એટલે એક એ વસ્તુ પણ મહત્ત્વની છે. જો આ બાજુ જે રીતે સ્પેન છે, એની જે ડિફેન્સ છે, એની જે રમત છે, જે રીતે એણે ફ્રાન્સને હરાવ્યું છે, દે આર રાઇટ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ એમ કહી શકાય. બંને ટીમો મજબૂત છે. બંને ટીમોની હમણાં હું જરા એ જોઈ રહ્યો હતો કે ભાઈ બંને ટીમો 6 મેચો જીતી છે અને 2 મેચો ડ્રો થઈ છે. એટલે એકબીજાની સામે રમવામાં પણ કંઈ બહુ મોટો ફેર નથી. હા, ફેર ચોક્કસ એ છે કે ભાઈ 3 વખત ચેમ્પિયન આર્જેન્ટિના થઈ છે, જ્યારે 1 વખત ચેમ્પિયન સ્પેન થઈ છે. સૌથી પહેલાં તો એક એવો જ સવાલ પૂછી લઉં તમને કે હજુ પણ તમારી ફેવરિટ ટીમ સ્પેન જ છે કે આર્જેન્ટિના તરફ તમે ઢળો છો? જો પહેલાથી જ હું સ્પેનને સપોર્ટ કરતો હતો, પણ એ જે મારો સપોર્ટ હતો ને, એ પ્યોરલી બેસિસ ઓન ફૂટબોલિંગ ટર્મ્સ. કેમ કે જે પ્રમાણેના સ્પેન પાસે ખેલાડીઓ છે, જે પ્રમાણેનું ફૂટબોલ આખા વર્ષમાં, ગયા વર્ષે એ લોકો રમ્યા છે અલગ અલગ લીગ્સમાં, ઇંગ્લિશ પ્રીમિયર લીગમાં કે પછી લા લીગામાં, તો એ પ્રમાણે મેં જેમનું ફોર્મ જોયું છે, ટીમનું જે ફોર્મેશન જોયું છે, જે ટેક્ટિકલ બિલ્ડઅપ જોઈ છે ટીમની, મને ક્યાં ને ક્યાં લાગ્યું કે સ્પેન હેઝ દેટ કમ્પ્લીટ સ્કોડ કે જીતી શકે છે. પણ આર્જેન્ટિના, યસ, ડેફિનેટલી એક એવી ટીમ છે જેની પહેચાન લિયોનેલ મેસી છે. ને વિશ્વમાં બધા જ, જેવી રીતે તમે કીધું ને, કદાચ મેક્સિમમ પીપલ અગર આર્જેન્ટિનાને સપોર્ટ કરતા હશે તો લિયોનેલ મેસીને કરતા હશે. ને હું પણ એમાંથી એક છું કે જે લિયોનેલ મેસીને બહુ જ ચાહું છું, એક ફેન છું એનો. તો ક્યાં ને ક્યાં ડિફિકલ્ટ તો છે. લાગે છે કે લાસ્ટ વર્લ્ડ કપ, જેવી રીતે તમે કીધું, કેમ કે 39 વર્ષના થઈ ગયા છે, કદાચ નેક્સ્ટ વર્લ્ડ કપ ના રમે કદાચ, તો થિંકિંગ દેટ કે આ લાસ્ટ વર્લ્ડ કપ હોઈ શકે તો આર્જેન્ટિના પૂરું જોર લગાવી દેશે એમને બેક ટુ બેક વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં.
પણ સ્પેનની વાત કરું, યસ, સ્પેન ખાલી એક જ વાર આની પહેલાં ફાઇનલમાં પહોંચ્યું છે. એની પહેલાં સેમિફાઇનલમાં નહીં પહોંચ્યું આજ સુધી ક્યારે. એ જ્યારે ફાઇનલમાં પહોંચ્યું છે એક જ વારમાં, જે 2010માં એ વખતે એ લોકો ચેમ્પિયન બન્યા હતા. અને ધીસ ઇઝ ધ સેકન્ડ ટાઈમ આફ્ટર 16 યર્સ દે હેવ રીચ્ડ ફાઇનલ અગેન એન્ડ રિગેનિંગ યુરોપિયન ચેમ્પિયન્સ છે. તો ક્યાં ને ક્યાં બહુ જ કાંટાની ટક્કર થશે. જોવામાં મજા આવશે આ મેચ. Let me take you to the other question, which is very much interesting. જનરેશન રમી રહી છે એવું છે, કારણ કે એક 39 વર્ષનો મેસી છે, જ્યારે પેલું બાજુ યમલ છે ઓફ 19 years of age, અને ક્યાંક એવું પણ આવ્યું છે કે ભાઈ એને નાનો હતો ત્યારે મેસીએ રમાડ્યો છે, એ રીતે પણ વાતો આવી. Now tell me, this generation fight, do you feel that it will have an impact on the game? ઇમ્પેક્ટ ઓફ ધી ગેમ નથી, પણ આ બ્યુટી ઓફ ધી ગેમ છે. જે તે કહેવાય ને કે એક જનરેશન જ્યારે પાસ થતી હોય તો એ બેટન જે છે બીજી જનરેશનને, નેક્સ્ટ જનરેશનને આપતા હોય. પણ એ જ્યારે જે આગલી જનરેશન બેટન આપતી હોય ને, ત્યારે એ લોકોના ડાઉનફોલ પર હોય કે ભાઈ હવે આ લોકોનું બહુ થઈ ગયું, હવે આ લોકોએ જવું જોઈએ ને નવી પેઢીને ચાન્સ આપવું જોઈએ. પણ લિયોનેલ મેસી તો જે કહેવાય ને, હી ઇઝ ગેટિંગ બેટર લાઈક વાઇન. જે રીતે વાઇન એકદમ જેટલી જૂની થતી જાય એટલી બેટર થતી જાય, એ રીતે લિયોનેલ મેસી જેમ જેમ એમની ઉંમર વધતી જાય છે એમ એમ એ વધારે બેટર થતા જાય છે. ને અગર એ કદાચ આ વર્લ્ડ કપ પછી અર્જેન્ટિના માટે ના રમે તો અર્જેન્ટિના અને વિશ્વભરના જે અર્જેન્ટિનાના ફેન્સ છે એમને કદાચ નહીં જોઈ શકે. પણ યસ, ઇટ ઇઝ ઓલવેઝ બીન ધેર કે એક પેઢી જાય છે ત્યારે બીજી પેઢી આવે છે. જવાબદારી લેવી પડે છે. જેવી રીતે આપણે જોયું મેરાડોના પહેલે હતા, પછી મેરાડોના આવ્યા, મેરાડોના પછી આપણે રોનાલ્ડો અને મેસીને જોયા. હવે મેસી પછી જે યંગ ખેલાડીઓ છે, એમ્બાપે છે, હાલાન્ડ છે, યમાલ છે, હવે એ લોકોની જવાબદારી છે કે બધા જ ફૂટબોલના ફેન્સ છે, એ લોકોને પોતાના રમવાના અંદાજથી, પોતાના સ્કિલથી મનમોહિત કરે. સો ધીસ હેઝ ટુ ગો ઓન. Now coming back onto the game, the way Messi is spreading over, બધા જ ખેલાડીઓ ઉપર એક જાદુ છે, અને the way he passes and the goals are being scored are, I mean, amazing. હું માનું છું કે that is the reason Messi is great. Tell me the role of Messi in the final, because he knows that this is going to be the last final, and at the same time there's a burden કે ભાઈ આખી ટીમને જીતાડવી છે. બીજી બાજુ આખી ટીમ એમ ઈચ્છતી હશે કે આપણે પાર્ટિંગ ગિફ્ટ તરીકે મેસીને વર્લ્ડ કપ આપીએ. હાઉ ઇમ્પોર્ટન્ટ મેસી ઇઝ ઇન ધીસ પર્ટિક્યુલર મેચ? મને છે ને અશોકભાઈ એક બહુ જ પ્રખ્યાત ફિઝિયો સર્જન છે, તમે પણ ઓળખો છો. તો એમની સાથે મારી વાત થઈ હતી. તો એ મને પૂછતા હતા કે યાર મેસીમાં એવું શું છે ને આ અર્જેન્ટિના શું કરી રહી છે. તો મેં એમને એ જ કીધું કે આ ટીમ જે છે ને, આઈ એમ ટોકિંગ અબાઉટ ડોક્ટર નિશિત શાહ, તમે પણ ઓળખો છો. I know him well, yeah. તો એમની જોડે વાત થતી હતી તો એમને પણ પૂછ્યું કે વોટ ઇઝ ધીસ શક્તિ. તો મેં એમને કીધું કે સર, આ જે છે ને જે અર્જેન્ટિના છે ને, દે આર નોટ અ ટીમ ઓફ પ્લેયર્સ, દે આર ટીમ ઓફ વોરિયર્સ. બધા વોરિયર્સ છે ને મેસી એ ટીમનો કિંગ છે. ને આ જે વોરિયર્સ છે ને એના કિંગ માટે કોઈની જાન લઈ પણ શકે છે અને પોતાની જાન આપી પણ શકે છે. તો ધીસ ઇઝ એક્ઝેક્ટલી વોટ ઇઝ હેપનિંગ વિથ અર્જેન્ટિના. એન્ડ કિંગ જે છે ને એ લીડિંગ ફ્રોમ ફ્રન્ટ છે. તો એ ઇટ્સ લાઈક લીડર્સ ડોન્ટ ટેલ વોટ ટુ ડુ, દે શો હાઉ ટુ ડુ. તો મેસી જે છે ને એ ખાલી બોલતો નથી, એ કરીને બતાવે છે. ને જ્યારે તમારો લીડર એટલું એફર્ટ નાખતો હોય ને તો બાકીના ખેલાડીઓ એની જાતે જ મોટિવેટેડ થઈ જાય. ને એવરીબડી ઇન અર્જેન્ટિના, તમે જો કે એક ગોલ જે લોકો સ્કોર કરે છે ને, એ લોકોના ઇમોશન્સ બહાર આવે છે આફ્ટર એવરી વિન. રાઉન્ડ ઓફ 32માં કાબો વેર્દે સામે લગભગ એવું લાગતું હતું કે હવે ટાઈ બ્રેકરમાં જશે, કદાચ હારી જશે. કમબેક વિન કરી. ઇજિપ્તની સામે 2-0 ડાઉન હતા ને 11-12 મિનિટની અંદર 3 ગોલ ફટકારીને જીતી ગયા. એ ઇમોશનલ મુમેન્ટ. સ્વિટ્ઝરલેન્ડની સામે ગોલ કર્યો પણ 1-1 થઈ ગયો, અને પછી પાછો વિનિંગ ગોલ કર્યો એમને. ઇંગ્લેન્ડની સામે, મતલબ આ અર્જેન્ટિનાની મેચ આપણા માટે જોવી બહુ મુશ્કેલ છે, કેમ કે આપણને ક્યારે પણ હાર્ટ એટેક અપાઈ શકે છે હલકો. એ પ્રમાણેનું હલકોનું પરફોર્મન્સ હોય છે કે જે પ્રમાણે કમબેક કરતા હોય છે. તો યસ, મેસીનો પ્રભાવ આ ટીમ પર બહુ જ જબરજસ્ત છે. ને એ પ્રભાવના કારણે જે બાકીના ખેલાડીઓ છે ને એ પોતાની ક્ષમતાથી એ એક્સ્ટ્રા જમતા હોય છે કે 100% કરતાં દર એક મેચમાં વધારે આપે છે. તો ઇટ ઇઝ ગોઈંગ ટુ બી અ વેરી ડિફિકલ્ટ ટફ મેચ ફોર ઇવન સ્પેન ટુ ફેસ અર્જેન્ટિના.
Now coming this side to Spain, કારણ કે એ ટીમની અંદર પણ એવા ખતરનાક ખેલાડીઓ છે કે જે they always like to turn the tables upside down. ખાસ કરીને યમાલ છે, ઓયારઝાબલ છે, અને ખાસ કરીને એના જે એનું જે ડિફેન્સ છે, તો હાઉ યુ ફાઇન્ડ ધેટ? ચલો પેલી બાજુ તો મેસી છે ને, એ તો એનો કમાલ એની રીતે બતાવશે, બટ ધીસ પર્ટિક્યુલર ટીમ હેઝ ઇઝ અ વેરી સાયલન્ટ killer sort of a team, they don't make big of a noise, but they perform. અને એ લોકોનું ડિફેન્સ જે રીતે છેલ્લી મેચમાં જીત્યા છે, the way they have thrown away France, I mean that was amazing. How do you rate this team and these two players which I am talking about? What role they are going to play in the final? એબ્સોલ્યુટલી કરેક્ટ. સ્પોટ ઓન ક્વેશ્ચન છે આ, અશોકભાઈ, કેમ કે આજે 7 મેચીસ રમી ફાઇનલમાં પહોંચવાના પહેલા તો સ્પેન એ ખાલી એક જ ગોલ કન્સીડ કર્યો, એ પણ ક્વાર્ટર ફાઇનલમાં. ઇટ વોઝ અગેન્સ્ટ બેલ્જિયમ 2-1. Right? દેટ ઇઝ અમેઝિંગ. આખા વર્લ્ડ કપમાં તમે ખાલી એક જ ગોલ કન્સીડ Argentina કરો. has કરાવ્યા. Argentina has done 7. યસ, સો દેટ્સ વોટ આઈ એમ સેઇંગ. તો એક ટીમ એવી છે જેને ખાલી એક જ ગોલ કન્સીડ કર્યો, તો એની સામે ગોલ કરવું બહુ ડિફિકલ્ટ છે, કેમ કે ડિફેન્સિવલી દે આર વેરી સ્ટ્રોંગ. ઓનાઈ સિમન્સ ગોલકીપર બહુ જબરજસ્ત રમી રહ્યો છે. લપોર્તે થઈ ગયો, કુબારસી થઈ ગયો, કુકુરેયા થઈ ગયો, રોડ્રીની તમે વાત કરી જેવી તો બધા ડિફેન્સમાં કહે ને સેન્ટ્રલ ડિફેન્ડિંગ પોઝિશન બહુ સ્ટ્રોંગલી લે છે. પેડ્રી થઈ ગયો, ફાબિયન રૂઇસ થઈ ગયો. આ લોકો જે ડિફેન્સ અને મિડફિલ્ડની વાત કરું, દે હેવ અ વેરી ગુડ કોમ્બિનેશન એન્ડ કોર્ડિનેશન બિટવીન ધેમ. સો ઇટ વિલ બી ડિફિકલ્ટ, કેમ કે અગર આર્જેન્ટિનાની વાત કરીએ, એમની પાસે મેક એલિસ્ટર અને એન્ઝો ફર્નાન્ડિસ છે. એ બંને પણ મિડફિલ્ડમાં એટલા ગજબ છે, પેરાડાઇસ પે છે. તો એ પણ એટલો સ્ટ્રોંગ છે કે ક્યાં ને ક્યાં એવું લાગશે કે ઇટ વિલ બી અ વેરી બેલેન્સ ટક્કર. હું એવું કહીશ કે આ એક બેલેન્સ ટક્કર હશે આ લોકોની વચ્ચે. આગળ અલ્વારેસ છે, પ્લસ આપણે જોયું છે કે માર્ટિનસ જ્યારે એને ચાન્સ મળે છે, લેવાતારો માર્ટિનસ, એ પણ આવીને ગોલ કરે છે. મેસીનું તો મેજિક છે જ. યમાલ એ તો કમાલ મચાવે જ છે. પોતાના રાઇટ ફ્લેન્ક પર જે પ્રમાણે બધા ડિફેન્સને પરેશાન કરે છે, આરામથી વન ઓન વન ટેક ઓન કરે છે. અને આ વિશ્વકપમાં યમાલ અને મેસી છે જે સૌથી વધારે સક્સેસફુલ ડ્રિબલ્સ કર્યા છે. તો જોવામાં બહુ જ મજા આવશે, કેમ કે ઇટ વિલ બી નોટ 11 વર્સિસ 11, ઇટ ઇઝ ડેફિનેટલી 11 વર્સિસ 11, પણ જે કહે ને મિડફિલ્ડ, ડિફેન્સિવ લાઇન અને અટેકિંગ લાઇનમાં 1v1 અને 2v2 બહુ બધા આપણને બેટલ્સ જોવા મળશે. ખાસ કરીને રોડ્રી અને ફેબિયન રૂઇસની સામે એન્ઝો ફર્નાન્ડિસ અને મેક એલિસ્ટર, આ જે ટક્કર જોવામાં બહુ જ મજા આવશે. તો ઇટ ઇઝ ગોઈંગ ટુ બી અ ક્રેકર ઓફ અ ગેમ ફોર શ્યોર, અશોકભાઈ. Well, now coming back to the same discussion. Now ફૂટબોલમાં તો યુ મસ્ટ બી ડુઈંગ ઇટ વેલ કે અમુક ખેલાડીને ઘેરી લેવામાં આવતો હોય છે, ઓર અધર દેર આર પ્લેન્ટી ઓફ પીપલ વર્ક ઓન દેટ પર્ટિક્યુલર પ્લેયર. યુ ફીલ કે એવી કોઈ રણનીતિ બનશે કે જેથી કરીને રોડ્રીની તમે વાત કરી, એ વધારે મૂવમેન્ટ ના કરી શકે, અથવા તો બીજા અધર પ્લેયર્સ, કયા એવા પ્લેયર્સ છે કે જેના માટે આવી કોઈ રણનીતિ ઘડવી પડે, ઓર રાધર ઘડશે? સ્પેન ધારો કે આર્જેન્ટિના માટે ઘડે તો કોના માટે ઘડી શકે, અથવા તો આર્જેન્ટિના કયા એવા ખેલાડી જે છે સ્પેનના કે જેના માટે આવી રણનીતિ ઘડવી, એને જેટલી મૂવમેન્ટ તમે રેસ્ટ્રિક્ટ કરશો તેટલો તમને ફાયદો વધારે થશે? વિચ આર ધ પ્લેયર્સ યુ બોથ ધ ટીમ્સ આઈ એમ ટોકિંગ અબાઉટ? ડેફિનેટલી જે કોચિસ હોય છે ને, એ કોચિસ ઓલવેઝ પ્લાન કરતા હોય છે મેચની પહેલાં. જે રીતે કહેવાય ને કે તમારે મેન માર્ક કરવો છે કે ઝોન માર્ક કરવો છે. ફૂટબોલમાં મેન માર્કિંગ ઇઝ નોટ એડવાઇઝેબલ નાવ. પહેલાં એવું હતું કે સ્ટ્રોંગ ખેલાડીને પકડી લો, એની સાથે ચોંટી જાઓ, એને મૂવ ના કરવા દો. પણ એ સક્સેસફુલ નથી, કેમ કે બીજા ખેલાડીઓ છે ને, એ જે સ્પેસ એમ્પ્ટી થઈ જાય ને, એનો ફાયદો ઉઠાઈ શકે. તો જનરલી ઇટ ઇઝ ઝોન માર્કિંગ. તો જે ઝોનમાં જે ખેલાડીઓ આવે, રિસ્પોન્સિબિલિટી ઓટોમેટિકલી આવી જાય કે જે નિયરેસ્ટ મેન, તમારી પાસે જે નિયરેસ્ટ ઓપોનન્ટ હોય એને માર્ક રાખો, એને એડવાન્ટેજ ના લેવા દો. બોલ પોઝિશન જે અગર ઓપોનન્ટ ટીમ પાસે છે, અગર હું સ્પેનની વાત કરું, જે રીતે તમે કીધું, સ્પેનની સૌથી મોટી સ્ટ્રેન્થ શું છે કે દે આર ધ બેસ્ટ ડિફેન્સિવ ટીમ ઇન ધ ટુર્નામેન્ટ. દે હેવ ધી હાઈએસ્ટ બોલ પોઝિશન પર્સન્ટેજ આખા ટુર્નામેન્ટમાં. ને એ લોકોનું જે મિડફિલ્ડ કંટ્રોલ છે એ ગજબનું છે. ને જે ટીમનું મિડફિલ્ડ કંટ્રોલ હોય ને, એ લોકોના વિનિંગના ચાન્સીસ વધી જાય. પ્લસ સૌથી સારી વસ્તુ શું છે કે એ લોકોનું પ્રેસિંગ સારું છે, કેમ કે એ લોકો એક યુનિક ફોર્મેશનથી રમતા હોય છે કે જ્યારે પણ ઓપોનન્ટ ટીમ પાસે બોલ હોય ને, તો એક નહીં, કમસે કમ 2-3 ખેલાડીઓ એને પ્રેસ કરે છે, એટલે બોલ રિકવર બહુ જલ્દી કરી નાખે છે. ત્યાં આગળ આર્જેન્ટિનાની વાત કરીએ
તો આર્જેન્ટિના ઇઝ ધ મોસ્ટ ડેડલીએસ્ટ અટેકિંગ ટીમ. કેમ કે અત્યાર સુધી વિશ્વકપમાં સૌથી વધારે ગોલ દાગનારી ટીમ આર્જેન્ટિના છે. 19 ગોલ્સ કર્યા છે ફાઇનલમાં પહોંચવા પહેલા. Yes, તો દે આર 19, yes. So they are the highest goal scoring team and Spain is the least conceding team. તો કહેવાય ને એક સ્ટ્રોંગ ડિફેન્સિવ ટીમની સામે એક સ્ટ્રોંગ અટેકિંગ ટીમ રમી રહી છે. તો જોવામાં બહુ મજા આવશે. ને ટ્રાન્ઝેશનલ ફૂટબોલ છે આર્જેન્ટિનાનું આપણે જોયું છે કે ઓલવેઝ મતલબ જે છે ને ટ્રાન્ઝેશનલ કરે છે, કાઉન્ટર એટેક્સ કરે છે ને એમાં ગોલ કરે છે. ને ખાસ કરીને ઓલવેઝ જે એપિસેન્ટર બને છે એ લિયોનલ મેસી બને છે. ઘણી વાર એવું થાય છે કે ને કે નજર હટી દુર્ઘટના ઘટી. તો મેસી પરથી અગર થોડી પણ નજર હટી ગઈ ઓપોનન્ટની એની પાસે બોલ પહોંચી ગયો, કાં તો એ ગોલ કરી નાખશે, કાં તો એક એવો બોલ ડિલિવર કરશે જે કહેવાય ને આપણે થાળીમાં એકદમ ખાવાનું આખું સેટ કરીને તમારી સામે મૂકી દે. એવી રીતે બોલ એવી રીતે સેટ કરી દે એના પોતાના ટીમમેટ માટે કે એને મુશ્કેલ પણ નથી પડતો ગોલ કરવા માટે. તો ઇટ ઇઝ ગોઈંગ ટુ બી યસ ચેલેન્જિંગ. આઈ વુડ એડવાઇસ કે મને એવું લાગે છે કે અત્યારે મેન માર્કિંગનું કોઈ ઇમ્પોર્ટન્ટ નથી. હા, એ છે કે મેસી છે, યમાલ છે, એ બંનેને ધ્યાનમાં રાખવું પડશે કેમ કે દે આર વેરી ગુડ ડ્રિબલર્સ. તો સ્પેને મેસી પર ધ્યાન રાખવું પડશે ને આર્જેન્ટિના યમાલ પર ધ્યાન રાખવું પડશે કેમ કે વિથ બોલ બોથ ઓફ દેમ આર વેરી વેરી ડેડલી. મિડફિલ્ડમાં યસ એન્ઝો છે આર્જેન્ટિના માટે અને ઓપોનન્ટ માટે પેડ્રી છે. તો જ્યારે પણ આલ્કો પાસે બોલ હોય તો એ લોકોને ફ્રી પ્લે ના કરવા દે કેમ કે એ લોકોના જે ફાઇનલ પાસીસ હોય છે ને એ બહુ ડેન્જરસ પાસીસ હોય છે કેમ કે એ પાસીસથી ગોલ ક્રિએટ થઈ શકે છે. સો ધીસ આર ધ ટુ પ્લેયર્સ ફ્રોમ ઈચ ટીમ આઈ ફીલ કે એ લોકો પર ધ્યાન રાખવું પડશે. Acha, tell me one thing. What will be the role of the goalkeeper, and who is the best amongst the two? Both the goalkeepers are wonderful goalkeepers. We know Emiliano Martinez, આર્જેન્ટિનાના ગોલકીપર, ધોએ એમને ગોલ કન્સીડ કર્યા છે આ વર્લ્ડ કપમાં, પણ હી ઇઝ કન્સિડર્ડ અમોંગ વન ઓફ ધ ટોપ ગોલકીપર ઓફ ધ વર્લ્ડ. ફ્યુ બેસ્ટ ગોલકીપર ઓફ ધ વર્લ્ડ. એમને અત્યારે યુરોપિયા લીગ પણ એમના ટીમ માટે જીતી, એવર્ટન માટે, જે ફર્સ્ટ ટાઈમ ઇતિહાસમાં થયું છે કે આટલા વર્ષો પછી એ લોકો કોઈ મેજર ટુર્નામેન્ટ જીત્યા હોય. ઉનાઈ સિમન્સની વાત કરીએ, હી ઇઝ વન ઓફ ધ વન્ડરફુલ ગોલકીપર સ્પેન હેઝ ઓલવેઝ પ્રોડ્યુસ ટોપ ગોલકીપર્સ, એમાંના એક આ ગોલકીપર છે. તો મને એવું લાગી રહ્યું છે કે ડિફેન્સિવલી બંને ટીમ સારી જ છે. આર્જેન્ટિનાનો ખાલી એક જ ડ્રોબેક છે કે એમને લાસ્ટ બધી મેચીસમાં જે લાસ્ટ છે ને નોકઆઉટ બધી મેચીસમાં એમને ગોલ કન્સીડ કર્યા છે. તો લાસ્ટ 4 મેચીસ દે સ્ટાર્ટેડ કન્સીડિંગ ગોલ્સ, ધો દે આર સ્કોરિંગ 2+ ગોલ્સ, એટલે 2 ગોલથી વધારે એ સ્કોર કરી રહ્યા છે પણ એ ગોલ કન્સીડ પણ કરે છે. એ સૌથી મોટો ક્વેશ્ચન છે. અગેન આઈ વિલ સે કે અગર સ્પેન પહેલા ગોલ મારી દેશે તો લાઈક આઈ વોઝ ટોકિંગ ટુ યુ લાસ્ટ ટાઈમ અબાઉટ આર્જેન્ટિના એન્ડ ઇંગ્લેન્ડ ગેમ કે આર્જેન્ટિના પાસે એ કમબેકની ક્ષમતા છે કે એ છે ને પ્રેશર સોક કરી શકે છે અને કમબેક કરી શકે છે. તો આર્જેન્ટિના વિલ કમ બેક, બટ અગેન ઇટ વિલ બી ડિફિકલ્ટ અગેન્સ્ટ સ્પેન બિકોઝ સ્પેન ઇઝ અ વેરી ટેક્ટિકલી સ્ટ્રોંગ ડિફેન્સિવ ટીમ. તો અગર સ્પેન ગોલ મારી દેશે ને અશોકભાઈ, તો મને લાગે છે આ 1-0 થી સ્પેન નીકાળી નાખશે આ મેચ. તો આર્જેન્ટિના હેઝ ટુ સ્કોર ફર્સ્ટ. તો શું છે, અગર આર્જેન્ટિના પહેલા ગોલ મારશે તો કદાચ સ્પેન પાસે એ ચાન્સ છે કે 1-1 કરીને એક્સ્ટ્રા ટાઈમમાં જાય અને પછી ટાઈ બ્રેકરમાં જાય. પછી જે તમે પ્રશ્ન પૂછ્યો ને કે પછી ગોલકીપર કોણ, પછી ખબર પડશે કે પોતાની ટીમને ટાઈ બ્રેકરમાં કયો ગોલકીપર સેવ કરીને બચાવે છે. નહીં, હું ચલો ને એ જ સવાલ તમને પૂછી લઉં કે ધારો કે ટાઈબ્રેકરમાં મેચ ગઈ, who will be at the advantage looking to goalkeeper? સી ગોલકીપર્સ આર વેરી સ્માર્ટ ને એ લોકો સાયકોલોજીકલી બહુ જ રમે. ધો દે ટ્રાય પ્રિપેરિંગ ધેમસેલ્ફ, પ્રિપેર કરીને આવતા હોય કે કયો ખેલાડી લેફ્ટમાં મારશે, રાઈટમાં મારશે, કયું ફેવરેટ સાઇડ છે, એ સ્ટડી તો કરી લે છે એ લોકો, પણ તે છતાં પણ સાયકોલોજીકલી રમવું બહુ જરૂરી છે. જે કિકરો છે એના પર રિસ્પોન્સિબિલિટી બહુ છે. અગર એ પ્રેશર લઈ લીધો એને ને ખોટી કિક મારી દીધી તો એડવાન્ટેજ ગોલકીપરને મળી જશે. એટલે ગોલકીપર જે સાયકોલોજીકલ જે ગેમ રમતો હતો તમારા પર એમાં સક્સેસ થઈ ગયો. સો કિકર હેઝ ટુ બી વેરી વેરી કામ જ્યારે જે સ્પોટ કિક લેવા આવે છે પેનલ્ટી મારવા. તો અગર એ પોતાનું કામ સારી રીતે કરશે તો સારા ગોલકીપર પણ ગોલ કન્સીડ કરે છે. પણ અગર ગોલકીપર એને જે કહેવાય ને ડિસગાઇઝ કરી લીધો, ગોલકીપર એને સાયકોલોજીકલી સાઇકઅપ કરી દીધો કે સાઇક ડાઉન કરી દીધો, તો પછી બહુ મુશ્કેલ છે. પછી તો એમાં અગર જોવા જઈએ તો એમિલિયાનો માર્ટિનેસ જે છે આર્જેન્ટિનાનો ગોલકીપર, હી હેઝ અ સ્લાઇટ એજ ઓવર ઉનાઈ સિમોન. અચ્છા, નાવ બંને ટીમોની આપણે ઘણી બધી વાત કરીએ. 3 ફાઇનલ મીન્સ કે 3 વાર વર્લ્ડ કપ જીત્યું છે
Argentina and one time Spain. You feel that this figure may work on this game? સ્કોર 3-1 નો સ્કોર છે તો થોડો સાયકોલોજીકલ એડવાન્ટેજ કેવું? આઈ ડોન્ટ થિંક સો, કેમ કે જે લાસ્ટ ટાઈમ જ્યારે સ્પેન જીતી હતી 2010માં, એ ટીમનો એક પણ ખેલાડી આ ટીમમાં નથી. સો ઇફ યુ સી દેટ, યસ, કેમ કે લાસ્ટ વર્લ્ડ કપ જે આર્જેન્ટિના જીત્યું હતું કતારમાં 2022માં, એના 14 ખેલાડી આ ટીમમાં છે, રિટેનિંગ ટીમ. તો એ લોકો પાસે એક્સપિરિયન્સ છે વર્લ્ડ કપ ફાઇનલ રમવાનો ને વર્લ્ડ કપ એટમોસ્ફિયરનો. આ જે ટીમ છે ઇટ્સ અ ન્યૂ ટીમ, અ લોટ ઓફ યંગસ્ટર્સ કમિંગ ઇન. They don't have the experience of winning the World Cup, but they have the experience of winning the Euro. So they are regaining Euro champions. So એ લોકો પાસે એક્સપિરિયન્સ છે. They are the best team currently in Europe. જેમાં ફ્રાન્સ પણ છે, પોર્ચુગલ પણ છે, જર્મની પણ છે. તો એ લોકોને હરાઈને એ લોકો આ લેવલ પર પહોંચ્યા છે. તો ક્યાં ને ક્યાં એક ટક્કરની મુકાબલો હશે. ને અગર આપણે સ્પેનની પણ અગર જે આપણે જર્ની જોઈએ, સો ઇટ હેઝ નોટ બીન એન ઇઝી જર્ની ફોર સ્પેન. ઇફ યુ સી, they have defeated Portugal in round of 16 1-0, ક્વાર્ટર ફાઇનલમાં બેલ્જિયમ 2-1 અને સેમીફાઇનલમાં ફ્રાન્સ 2-0, જે ફ્રાન્સ કદાચ બહુ બધા લોકોની ફેવરેટ હતી આ ટુર્નામેન્ટ જીતવામાં. તો 3 બહુ જ મજબૂત ટીમોને હરાઈને સ્પેન પહોંચી છે ફાઇનલમાં. તો ક્યાં ને ક્યાં એ લોકોના દિમાગમાં છે કે ઇટ્સ ઓકે, આર્જેન્ટિનાને આપણે જોઈ લઈશું. ને આર્જેન્ટિના હેઝ ઓલવેઝ સ્ટ્રગલ્ડ ઇન એવરી ગેમ. રાઉન્ડ ઓફ 32માં કાબો વેર્દેની સામે પણ સ્ટ્રગલ કર્યું, રાઉન્ડ ઓફ 16માં ઇજિપ્ત સામે પણ સ્ટ્રગલ કર્યું, ક્વાર્ટર ફાઇનલમાં સ્વિટ્ઝરલેન્ડની સામે 3-1, યસ, ડાઇંગ મિનિટમાં એ લોકોએ સ્કોર કર્યા, અને સેમીફાઇનલમાં પણ ટ્રેલ કરતા હતા, પછી 2 ગોલ માર્યા. સો દે હેવ બીન સ્ટ્રગલિંગ, બટ દે હેવ બીન કમિંગ બેક. સો ઇટ ઇઝ ગોઈંગ ટુ બી એન ક્રેકર ઓફ અ ગેમ. બંને ટીમ મજાની મેચ રમશે, મને એવું લાગે છે. You feel will it go into the extra time or tiebreaker? એવું લાગે છે બંને ટીમોને જોતા? જો મેં તમને કીધું ને કે સ્પેન બહુ ડિફેન્સિવલી બહુ સ્ટ્રોંગ ટીમ છે, ને મને એવું લાગે છે અગર સ્પેને પહેલો ગોલ માર્યો ને તો એ લોકો ડિફેન્સ કરી નાખશે. એ જે ગોલ છે ને એને પ્રોટેક્ટ કરી નાખશે અને દે કેન વિન બાય 1-0. બટ ઇફ આર્જેન્ટિના સ્કોર્સ, દેન ધ ગેમ વિલ ઓલ્સો મૂવ ઓન, કેમ કે આર્જેન્ટિના એક એવી ટીમ છે, એ પણ શોક કરી શકે છે. સો આઈ ફીલ ધ ફર્સ્ટ ગોલ ઇન ધીસ ફાઇનલ ઇઝ ગોઈંગ ટુ બી વેરી ક્રુશિયલ. બહુ ડિસાઇડિંગ ગોલ હશે. કદાચ એ ગોલ જ અગર રેગ્યુલર 90 મિનિટ્સમાં અગર ગોલ આવી ગયો તો અશોકભાઈ મને લાગે છે એ કદાચ 1-0 સ્કોર લાઇન રહેશે, મે બી ઇન ફેવર ઓફ સ્પેન ઓર ઇન ફેવર ઓફ આર્જેન્ટિના, હુ એવર સ્કોર્સ ફર્સ્ટ. બટ ઇફ ઇટ ઇઝ નોટ ગોઈંગ, દેન એક્સ્ટ્રા ટાઈમ એન્ડ ધેન પેનલ્ટી શૂટ આઉટ પોસિબલ. બંને ટીમોની આપણે વાત કરી અને જે રીતે એનું બેકગ્રાઉન્ડ છે અને એ રીતે આપણે વાત કરી. ટેલ મી વન થિંગ, વોટ કેન બી ધી મેસીસ રોલ? કારણ કે છેલ્લી જે મેચ હતી ફ્રાન્સની સામે, જે મેચ સ્પેન ની સાથેની, એમાં એમ્બાપે, ધો હી વોઝ વેરી ટોક્ડ અબાઉટ પ્લેયર, બટ હિઝ રોલ વોઝ નોટ ધેર ઇન ધેટ. So what you feel that there is going to be a key role of Messi in the final? યસ, ધેર ઇઝ ગોઈંગ ટુ બી અ કી રોલ, કેમ કે અગર ઇંગ્લેન્ડ સામેની મેચ જો ઇંગ્લેન્ડના ફોર્મર પ્લેયર્સ, ઇંગ્લેન્ડના કોચ, ઇંગ્લેન્ડના કરંટ ટીમના પ્લેયર્સ મેસી માટે જે પ્રમાણેનું સ્ટેટમેન્ટ એ લોકો યુઝ કર્યું હતું, હી ઇઝ ગેટિંગ ઓલ્ડ, વી આર નોટ વરીડ અબાઉટ મેસી, અમે જોઈ લઈશું, આ છે તે છે, 80 મિનિટ સુધી કશું નહીં. ને પછી જો જે જાદુ મેસીએ બતાવ્યો, જે બોલને ડ્રિબલ કરીને ગયો અને જે લે ઓફ કર્યો, પહેલો ગોલ એન્ઝો ફર્નાન્ડિસનો ક્લાસિકલ શોટ ટોપ રાઇટ કોર્નર પર ગોલકીપરના. ત્યારબાદ પછી જે પ્રમાણેનો બોલ વિન કર્યો અને પછી પોતાના નોન ફેવરેટ ફૂટ, એટલે મેસી ઇઝ અ લેફ્ટ ફૂટર, પણ રાઇટ ફૂટથી જે એમને ક્રોસ કર્યો, એ બોલ એટલો પરફેક્ટલી, જે કહેવાય ને 100/100 આપી શકું છું એ ક્રોસને, કેમ કે 2 ઇંગ્લેન્ડના ડિફેન્ડર્સ માર્ક કરી રહ્યા હતા લાઉતારો માર્ટિનેસને, ને એ બોલ એવી રીતે ગયો કે જે પહેલો ઇંગ્લેન્ડનો ડિફેન્ડર હતો એને જમ્પ પણ કર્યું, પણ એના માથાથી લગભગ 1 કે 2 ઇંચ ઉપરથી બોલ સીધો લાઉતારો માર્ટિનેસ, જે એકચ્યુઅલી સબસ્ટિટ્યુટ થઈને આવ્યા હતા 88th મિનિટ પર, ને એમને હેડર કર્યો. That was fantastic. That was fantastic. ને એકચ્યુઅલી બધા હેડરની વાત કરે છે, ઇટ વોઝ વેરી ગુડ હેડર, બટ વોટ અબાઉટ ધ ક્રોસ?
હવે તમે એવું ઈચ્છો કે સચિન તેંડુલકર રાઇટી છે પણ અગર લેફ્ટ બેટિંગ કરીને છક્કો મારી દે, એવું કામ કરી નાખ્યું આમાં મેસીએ, કે લેફ્ટ ફૂટર છે પણ રાઈટ ફૂટથી આટલો એક્યુરેટ પાસ કરવો, એ પણ આટલા ક્રુશિયલ મોમેન્ટ ઓફ ધી ગેમ, આખી ગેમ બદલી નાખી. એન્ડ હી વોઝ ધ પ્લેયર ઓફ ધી મેચ બીકોઝ 2 અસિસ્ટ એન્ડ હી કિલ્ડ ઇંગ્લેન્ડ. જે ઇંગ્લેન્ડ હંમેશા કીધું હતું ને ઇટ્સ કમિંગ હોમ ની જગ્યાએ ઇંગ્લેન્ડ ઇઝ ગોઈંગ હોમ કરી નાખ્યો મેસીએ. So you mean that Messi is going to make the difference in finals? એવું કહી શકાય. He is definitely going to be one of the player who is going to make Okay. Now, difference. which team you support now? Because now it's all closing of this program. वेरी डिफिकल्ट क्वेश्चन अगेन. दिल और दिमाग दोनों असमंजस में है. माय ब्रेन, माय फुटबॉलिंग इंटेलिजेंसी सेज दैट સ્પેન ઇઝ અ સુપિરિયર સાઇડ, એ જીતી શકે છે. પણ જે મારું હાર્ટ છે, જે ફૂટબોલને એક ફેનની દૃષ્ટિએ હું જોઉં છું, તો જે પ્રમાણેનું ફૂટબોલ રમતી આવી છે, જે નેવર ગીવ અપ એટીટ્યુડ છે, જે ફાઇટિંગ સ્પિરિટ આર્જેન્ટિના પાસે છે, તો Right. એન્ડ સો ઇટ ઇઝ ધીસ ટાઈમ આઈ વોન્ટ Okay, ટ્રાય ટુ 50-50. 50-50 રાખીશ. પણ અગર હું પ્યોર પ્રોફેશનલી ફ્રન્ટ પર કહું તો સ્પેન. Okay. Chalo, I'll go for Messi. I hope you win. Thank you so much. Thank you so much, Shakti, for joining the show and given absolutely superb inputs. Thank you so much. Thank you, અશોકભાઈ. તો દોસ્તો, ક્યાંક ને ક્યાંક આટલા બધા લાંબા સમયથી આટલી બધી ટીમો વચ્ચે રમાતો જંગ હવે પૂરો થવા આવ્યો છે. ત્યારે આર્જેન્ટિના અને સ્પેન કોણ જીતશે એ તો મેચ પત્યા પછી ખબર પડશે, પણ આ બંને વચ્ચેનો જંગ એ જોરદાર હશે, એમાં કોઈ ના નહીં. જોવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.